આદિવાસી વિસ્તારની અંદર જેમનો દબદબો રહ્યો છે તેમનું શાસન એ દક્ષિણ ગુજરાતની અંદર અને મધ્ય ગુજરાતમાં ખૂબ સારું ચાલે છે। શું કહ્યું શંકરસિંહ બાપુએ અને કેમ શંકરસિંહ વાઘેલા એ સત્તા પક્ષની સામે આકરા પ્રહાર કરતા જોવા મળ્યા? લોકશાહીમાં સરકારની ટીકા કરવાનો બોલવાનો દરેક નાગરિકનો જન્મસિદ્ધ અધિકાર છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને વન વિભાગના કર્મચારીઓ પર થયેલા એ હુમલાની ઘટના અને ધમકી બાદ 7 વર્ષની કેદની જે સજા સંભળાવવામાં આવી છે, જેને લઈને ગુજરાતના રાજકારણની અંદર હાલ ચર્ચાઓ છે અને આમ આદમી પાર્ટી એ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન પણ ચલાવી રહી છે। ત્યારે હવે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ આ સમગ્ર મામલે ભાજપ અને સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। શું કહ્યું શંકરસિંહ બાપુએ અને કેમ શંકરસિંહ વાઘેલા એ સત્તા પક્ષની સામે આકરા પ્રહાર કરતા જોવા મળ્યા? વિગતે ચર્ચા કરી આ અહેવાલ। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની સજા સંભળાવતાની સાથે જ ભરૂચ જિલ્લાની અંદર રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને મહેશ વસાવા આ બંનેની સાથે એક સંકલનની બેઠક એ ભરૂચમાં મળી હતી ને બેઠક દરમિયાન શંકરસિંહ વાઘેલાએ સરકારની આ નીતિને લોકશાહી વિરોધી અને દમનકારી ગણાવી। ચૈતર વસાવાની ધરપકડ અંગે શંકરસિંહ બાપુને સવાલ પૂછાયો અને સવાલના જવાબમાં પત્રકારો સાથેની વાતચીતમાં શંકરસિંહ બાપુએ કહ્યું કે ભાજપ સરકારનું આવું પૂર્વ નિર્ધારિત પ્રેશર એ હવે ખુલ્લેઆમ દેખાઈ આવે છે। જે રીતે પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ વખતે બધું એ ખુલ્લું દેખાઈ રહ્યું હતું તેવું જ હવે અહીંયા પણ થઈ રહ્યું છે। તમે કોઈને પણ નિશાને બનાવવા માટે ગણતરીપૂર્વક સરકારી તંત્રનો દુરુપયોગ કરો તે કોઈ પણ રીતે વ્યાજબી નથી। શંકરસિંહ બાપુએ ભાજપ અને સરકારની સામે આકરા પ્રહાર કરતા વધુમાં તેમણે કહ્યું હતું કે કોઈ પણ નેતા કે વ્યક્તિ સામે કોઈ મુદ્દો હોય તો તેના પ્લસ માઇનસ પોઈન્ટ હોઈ શકે, પરંતુ કોઈ આખા સમાજને કચરી નાખવા માટે કે પછી કોઈ તમારી સામે બોલે, સરકારની આલોચના કરે, તેના કારણે આવું પગલું ભરો તે યોગ્ય નથી। લોકશાહીમાં સરકારની ટીકા કરવાનો બોલવાનો દરેક નાગરિકનો જન્મસિદ્ધ અધિકાર છે। પૂર્વ મુખ્યમંત્રીએ ખૂબ જ કડક શબ્દોમાં સરકારી એજન્સીઓના દુરુપયોગ અંગે પણ નિવેદન આપતા જણાવ્યું કે પોતાની સામે અવાજ ઉઠાવનારાઓને દબાવવા માટે ન્યાયતંત્ર, કોર્ટ, પોલીસ અને સમગ્ર સરકારી તંત્રનો આ પ્રકારનો દુરુપયોગ કરવો એ અતિશય વધારે પડતું છે। સરકારી દમન અને રાજકીય કિન્નાખોરીની આકરી નિંદા પણ કરી હતી। જો કે શંકરસિંહ વાઘેલાના આ નિવેદન બાદ હવે સ્પષ્ટ થઈ રહ્યું છે કે આગામી દિવસોમાં આદિવાસી નેતા ચૈતર વસાવાનો મુદ્દો એ ગુજરાતના રાજકારણમાં વધુ એ ચર્ચાનો મુદ્દો પણ બનશે, કેમ કે હાલ એ આમ આદમી પાર્ટીના નેતાઓએ ચૈતર વસાવાના સમર્થનની અંદર દરેક જિલ્લાની અંદર, વિધાનસભા વિસ્તારની અંદર અને તાલુકા કક્ષાએ વિરોધ પ્રદર્શન તો નોંધાવી રહ્યા છે, પરંતુ એ તમામની વચ્ચે ચૈતર વસાવાની ગેરહાજરીમાં ડેડિયાપાડામાં મળેલી એ સંકલનની બેઠકમાં શંકરસિંહ બાપુએ ચૈતર વસાવાના સમર્થનમાં શું કહ્યું, સાંભળો એ। થોડા દિવસ પહેલા વસાવા એમના દીકરા એની સાથે ચૂંટણી સાહેબ સાથે વાત થઈ કે હિન્દુસ્તાની મુવમેન્ટ છે આગળ વિચાર કરવા માટે કે ટાઈગર સેના એમની ચાલે કે વેચવા એની મિટિંગમાં વાત કરી જશે બળવાન થાય તો સારું એ દિવસે આજે આવી અનુસંધાનમાં આવ્યા છે। દેશમાં એડમિનિસ્ટ્રેશન જેટલું ડિવાઇડેડ હોય, ડિસેટેલાઇઝ એડમિનિસ્ટ્રેશન, ડિસેટેલાઇઝ ઇકોનોમી એ સરકાર માટે, સમાજ માટે સારું અને વહીવટી વિકેન્દ્રીકરણ એમાં કારણે
આખા દેશમાં સૌથી વધારે જે માલિક કહી શકે મૂળ નિવાસી શહેર જમીન જંગલના માલિકો એની હાલત એટલી ખરાબ છે કે આરોગ્યની બાબતમાં શિક્ષણની બાબતમાં પીવાનું પાણી આ લો એન્ડ ઓર્ડર બધી રીતે માર એમના ઉપર આવે જેની સામે કોઈ પોતાનું કહેવાય એવું કોઈ ન હોય એવા ઠેકાણે જો બિલિસ્તાન બને જોહાર પ્રદેશ બને આદિવાસી પ્રદેશ બને તો એ પ્રદેશમાં ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાન અને મહારાષ્ટ્ર આ વિસ્તારની 58-60 વિધાનસભાની બેઠકો થાય ગુજરાત 27 બેઠકોનું માલિક છે બીજી 10 બેઠકો આદિવાસી સમાજ ધારે એને જીતાડી શકે એવી તાકાત છે એ કમિટમેન્ટ આપે જે સરકાર બને કે અમે એસેમ્બલીમાં ખરાબ કરીને રાષ્ટ્રપતિને આપીશું કે બિલિસ્તાનની વાત જે કે જેમાં નિભાયું છે એ સમાજ મધ્યપ્રદેશ પર દબાણ કરે કે તમે બી ખરાબ કરો કિંમત નહીં આપે રાજસ્થાનમાં તો કે એમપી જીતા અને હમણાં કઈ લોકસભામાં મહારાષ્ટ્રમાં એના લીધે આખા સમાજની અલગ દુનિયા જેને આજે તમે બિહારથી અલગ બન્યા પછીનો પ્રદેશ વિચારશો ડેવલપમેન્ટ તમે તમે છત્તીસગઢમાં અલગ બન્યું એનો તમે ડેવલપમેન્ટ જુઓ હરિયાણાનું ડેવલપમેન્ટ તમે જુઓ હિમાચલનું તમે જુઓ તો જો અલગ બિલિસ્તાન બની ઘણા તકલીફ પડે કદાચ મહારાષ્ટ્રને ગુજરાતને તકલીફ પડે તો તકલીફના આધારે એક સમાજને આખી દુનિયા બદલાય એમની આખી ભાવિ પેઢી માટે ગુજરાત માટે એક આખી દુનિયા માટે પોતે પોતાના પ્રશ્નોના માલિક એનો જવાબ એમને જ આપવાનું છે એવું માનીને અલગ બિલિસ્તાન બને હિમાયતી છે. તો રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ બાપુએ સંકલનની અંદર બેઠકમાં પહોંચ્યા હતા. એ સંકલનની બેઠક એ ભીલ પ્રદેશની માગણીઓને લઈને જે બેઠકો મળી હતી કે જેમાં એસટી એસસી અનુસૂચિત જનજાતિને તમામ આદિવાસી વિસ્તારના લોકો કે જેમની સાથે એ વ્યવહાર એ સરકારી કચેરીઓની અંદર કે પછી તેમને માંગ એ સંતોષાતી નથી તે તમામ લોકો એ સંકલનની બેઠકમાં પહોંચ્યા હતા. ભીલ પ્રદેશની માંગ અને સાથે જ આદિવાસી સમાજના પોતાના હક જમીન ને લઈને જે છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો છે એ વિવાદની વચ્ચે એક તરફ ચૈતર વસાવા જેલની અંદર બંધ છે ત્યારે આ બેઠક મળતાની સાથે જ અનેક સવાલો ઉઠી રહ્યા છે કે શું આવનારા સમયમાં હવે ચૈતર વસાવાની જગ્યા એ ફરી એક વખત મહેશ વસાવા અને સાથે જ શંકરસિંહ બાપુએ મળી આદિવાસી વિસ્તારમાં તમામ નેતાઓને ફરી એક વખત જૂના આગેવાનોને એક્ટિવ કરી અને ફરી એક વખત મોરચો સંભાળવાની તૈયારીમાં છે. કેમ કે અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી વિસ્તારની અંદર 27 જેટલી વિધાનસભાની બેઠક છે. આ બેઠક એ દરેક રાજકીય પક્ષ માટે ખૂબ જરૂરી છે કેમ કે આદિવાસી વિસ્તારની અંદર જેમનો દબદબો રહ્યો છે તેમનું શાસન એ દક્ષિણ ગુજરાતની અંદર અને મધ્ય ગુજરાતમાં ખૂબ સારું ચાલે છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.